તો આ 700 રૂપિયામાં તો તમે જે ડેસ્ટિનેશન ઉપર જ્યાં જવા માંગતા હો જે સ્ટેશન ઉપર એનું ભાડું થાય, તો અહીંયા તમારે અહીંનું જે ટેક્સી થી લઈને રિક્ષાથી લઈને એટલું ખર્ચ પણ થઈ જાય છે. તો આ તો ખરેખર વધારે ખર્ચ કહેવાય. તો આ જે બધી છે અત્યારે કેટલી ટ્રેનો ઊભી રહે છે ત્યાં? અત્યારે સાહેબ વંદે ભારત એક ઊભી રહે છે અને એક ભુજવારી છે અત્યારે નમો ભારત, અને એક સૌરાષ્ટ્ર મેલ છે. હા, સૌરાષ્ટ્ર મેલ તો શું જાવકમાં છે, અને પછી એક બીજી છે સૌરાષ્ટ્ર જનતા. તો એનો એક સાઈડ એનું સ્ટોપેજ આપેલું છે. અહીંથી તમે ભુજ જઈ શકો, પણ સોમનાથ તમે ના જઈ શકો. સોમનાથની ગાડી છે. ઓહ, તો ન જઈ શકો એટલે આ તો ગંભીર કહેવાય. તો અને કુલ બધી થઈને કઈ કઈ ટ્રેનો ત્યાંથી નીકળે છે? આમાં સાહેબ જો દિલ્હીની છે, ભારતના દરેક ખૂણે જતી સાણંદથી ગાડીઓ નીકળે છે. દરેક ખૂણે જતી? દરેક ખૂણે સાહેબ. અચ્છા, આ જે આપણે જોઈ રહ્યા છે એ આરટીઆઈ કરેલી હતી. આરટીઆઈ માં શું જવાબ આપે છે સાહેબ? એવું કહે છે કે ભવિષ્યમાં તમારી માંગણી અમે સ્વીકારશું. અચ્છા, ભવિષ્યમાં તો ક્યારે? હા, હવે ભવિષ્ય છે સાહેબ મને લાગતું નથી, કારણ કે 3 વર્ષથી ભવિષ્યની રાહ જોઈને બેઠો છું સાહેબ. વાત સાચી છે, વાત સાચી છે. તો તમે ક્યાં ક્યાં રજૂઆતો કરી છે? કઈ કઈ જગ્યાએ રજૂઆતો કરી છે તમે? અમિત શાહ સાહેબના કાર્યાલય ઉપર જઈને રૂબરૂ અમારા ધારાસભ્યનો લેટર લઈ અને હું જાતે આપીને આવ્યો છું. અમારા શહેર પ્રમુખનો લેટર લઈ અને હું એમના ડીઆરએમ ઓફિસમાં આપી આવ્યો છું.